નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજે જે વાત કરવાની છે એ ખૂબ જ સરસ મજાની માહિતી છે। એ નવી જગ્યા બાબતે વાત કરવાની છે। જે પણ લોકો અત્યારે બેરોજગાર થઈને ફરે છે, જેની પાસે લાયકાત છે છતાં પણ એમને નોકરી નથી મળતી, તો તેવા લોકો માટે સરસ મજાનો આજનો આ વિડીયો બનાવવામાં આવ્યો છે। કારણ કે તેમને જે છે એક ખ્યાલ આવે, સાથે સાથે જે નવી ભરતી આવી છે તો એના વિશે પણ તમામ માહિતગાર થાવ અને કઈ કઈ રીતનો વધારો આવવાનો છે, તે કયા વિભાગમાં વધારો આવવાનો, એવી ઘણી બધી બાબત આજના આ વિડીયોમાં કવર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો રેગ્યુલર ટીચર ભરતીની માહિતી લેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકોનને પ્રેસ કરો અને બેલ આઇકનને ઉપર ઓલ કરી પ્રેસ કરી, જેના કારણે ટીચર ભરતીની તમામ માહિતી તમને સૌ પ્રથમ મળતી રહે। તો હવે વાત કરીએ છીએ નવી ભરતી ઉમેરો, તો તમે અનેક લાયકાત ધરાવતા બેરોજગારોનું સ્વપ્ન થશે સાકાર। નવી જગ્યા બાબતે મહત્વના સમાચાર। હાલમાં ચાલતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતીમાં વધુ એક સારો નિર્ણય સાબિત થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, શું આવ્યા છે હવે સમાચાર ડિટેલથી જોઈએ છીએ। નવી જગ્યાઓનો સમાવેશ થાય તો અનેક બેરોજગારોને નોકરીનું સ્વપ્ન સાકાર થશે। ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પછી 4,908 જગ્યા ખાલી રહેશે। હાલમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાઓમાં નવી ભરતી ઉમેરો। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં ચાલતી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓ અને શાળાઓ તેમજ ગુજરાતના શિક્ષણ જગતના વ્યાપક હિતમાં ધ્યાને લઈ ખાલી જગ્યા ઉપર ભરતી થાય તે બાબતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલની સ્થિતિએ થનાર ભરતીની જગ્યાઓ જે છે એ 2,317 જગ્યા માધ્યમિક વિભાગની જાહેરાત મુજબ અને 2,484 જગ્યા ઉચ્ચતર માધ્યમિક વિભાગની જાહેરાત મુજબ ભરવાની છે। જ્યારે 3,174 જૂના શિક્ષકની ખાલી રહેલી જગ્યાઓ શિક્ષણ સહાયકના ક્વોટ કરી તે મળી કુલ 7,975 જગ્યાઓ જે છે, પૈકી 1,382 જગ્યાઓ દિવ્યાંગ માટે હાલમાં અનામત કરેલી છે। એટલે કે તે જગ્યાઓને બાદ કરતા હાલમાં 6,593ની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। આ હાલની ભરતી પ્રક્રિયા બાદ ખાલી રહેતી જગ્યાઓમાં 2,230 જૂના શિક્ષકની બદલીઓથી ખાલી પડેલી જગ્યાઓ તેમજ 330 આચાર્યોમાં જવાથી ખાલી પડેલી જગ્યાઓ 2,018 જગ્યા 31 ઓક્ટોબર 2024 વય નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ 450 જગ્યા જૂન 2024થી વર્ગ વધારા મંજૂર થવાને કારણે ઊભી થયેલી જગ્યાઓ 800 જગ્યા આગામી 31 મે 2025ના રોજ વય નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ છે। આમ હાલની ભરતી પછી કુલ 4,908 જગ્યાઓ ખાલી રહેશે તેમ આચાર્ય સંઘ દ્વારા જણાવ્યું છે। આ ખાલી પડતી જગ્યાઓને રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં સમાવેશ કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષણ સહાયકની ભરતીઓ ઊભી થતાં અનેક બેરોજગારોને નોકરીઓનું સ્વપ્ન સાકાર થશે। ગુજરાતના જે તે જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ મંગાવવા તેમજ રોસ્ટર કેમ્પ કરી પ્રમાણિત કરવા અને જગ્યાઓ નક્કી કરવા બાબતે વધુમાં વધુ 15 દિવસના સમયગાળાની જરૂર છે, પરંતુ શાળાઓમાં નિયામકની કચેરી આ હકીકત સ્વીકારવા નથી। જેમ જણાવી તેમ તેના પરિણામે ભરતી પ્રક્રિયા વિલંબિત થઈ રહી છે। તેમ પણ આ રજૂઆતમાં જણાવ્યું
છે ગુજરાત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ગરીબ, આર્થિક અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વિદ્યાર્થીઓ શિક્ષણના વ્યાપક હિતમાં જૂના શિક્ષકોને બદલીથી ખાલી થયેલી જગ્યાઓ 31 ઓક્ટોબર 2024થી વય નિવૃત્તિને કારણે ખાલી થયેલી જગ્યાઓ તથા જૂન 2024થી વર્ગ વધારાને કારણે ઊભી થયેલી જગ્યાઓ હાલની ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરવા માટે સમગ્ર રાજ્યોમાંથી વ્યાપક પ્રમાણમાં રજૂઆત મળી હોવાનું સંઘના પ્રમુખ અને મહામંત્રીએ શિક્ષણ મંત્રીને અંતમાં જણાવ્યું છે. જે ભરતીમાં વધારો થાય તો ખૂબ જ સારી બાબત છે, કારણ કે ઘણા બધા લોકો જે છે એ આ ભરતીમાં કદાચ એવું હશે કે ભાઈ મેરિટમાં કદાચ નહીં આવતું હોય અને આ જે છે આ ભરતીનો ઉમેરો થાય તો તેમનું જે છે એ મેરિટમાં પાક્કું નામ બની જાય છે. અને અગાઉ આપણે જે છે એ જીઆરની વાત કરીએ કે ભાઈ જીઆરમાં એક કીધેલી વસ્તુ છે કે જો ભાઈ ઉમેદવારો પ્રમાણમાં ના મળે તો જેનું કટ ઓફ છે જે મેરિટ ઘટાડી શકાય છે, તો આ ભરતીમાં ઉમેદવારોની જગ્યા ઉમેરી દેવી છે. તો આ બધું વધુ સારી બાબત છે. નથી ઉમેરતા તો નવી ભરતીમાં ઘણા લોકોને સમાવેશ થઈ જાય. બાકી આ બાબતે તમારું શું કહેવું? ખાસ કરી વિડીયો શેર કરજો. બાકી મળીએ છીએ કોઈ ટીચર ભરતીની માહિતી લેવા. રેગ્યુલર ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.